નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા રાઠોડ. આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ન્યૂઝ. અમારા રિપોર્ટર ફતેપુરથી સતીશ રાઠોડ સાથે. અમરેલીના ફતેપુર ભોજલરામની માલી પર રાકેશભાઈ સાવલિયાએ અમરેલીના ધારાસભ્ય અને અમરેલીના રાજ્યમંત્રી શ્રી કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાની સાકરતોલા કરવામાં આવી હતી, જેમાં ભોજલરામ બાપાના દર્શન કરી મંદિરના મહંત શ્રી ભક્તિરામ બાપુના આશીર્વાદ લઈ ભક્તિરામ બાપુએ ભોજલરામ બાપાની મૂર્તિ અને છાલ ઓઢાડી સન્માન કર્યું હતું. ભોજલરામ બાપાની જય જય ભોજલરામ, જય જય ભોજલરામ, જય જય ભોજલરામ, જય જય ભોજલરામ. કૌશિકભાઈ तुम आगे बढ़ो, कौशिकभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. जय जय भोजलराम, जय जय. कोई ना તમે આવજો. જય જય ભોજલરામ, જય ભોજલરામ. સોનાનો ભાવ વધતો જાય એમ તો ગતિ કરી કોના જેવી પ્રગતિ કરી બાપાના આશીર્વાદ. જય જય ભોજલરામ, જય ભોજલરામ. આપણે બધા વતી મેં આપી નો બધા. જી અતુલભાઈ, આજે ફતેપુર ખાતે પૂજ્ય ભોજલરામ બાપાના સ્થાન ઉપર એમના દર્શન કરવા માટે ગુજરાત સરકારના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા પધાર્યા છે, ત્યારે અમારા અમરેલી શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભાઈ શ્રી રાકેશભાઈ સાવલિયાએ એક માનતા માનેલી, જો કૌશિકભાઈ ગુજરાત સરકારના મંત્રી તરીકે નિયુક્ત થાય તો એમની સાગરતુલા ભોજા બાપાના સાનિધ્યમાં કરવી અને એમના આશીર્વાદ લેવા. ત્યારે આજરોજ અમરેલીના સૌ આગેવાનો સાથે કૌશિકભાઈ વેકરિયા અહીં પધારીને ભોજા બાપાના દર્શન કર્યા, એમને આશીર્વાદ લીધા અને એમને આજે અહીં સાગરતુલા કરવામાં આવેલી છે.